મણિભાઈ પ્લમ્બર પાટા યુટ્યુબ પર આપણી ચેનલ છે। મણિભાઈ પ્લમ્બર કરીને કરશો તો આપણી ચેનલ ખુલશે। કામકાજ કરતો છે એવો મણિભાઈ દેખાશે। એક કસ્ટમરના ઘેર ગયો છું। પ્રોબ્લેમ એક પ્લેટ છે, પ્લેટની અંદર જે બહારની સાઈડની અંદર ચોકડી બનાવી, ચોકડી ભરાઈ ગઈ। જો છે ને આ ચોકડી આની અંદર કિચનનું પાણી જાય છે, બહારની ચોકડીનું જાય છે। જો જાય છે ને। હવે આ ચોકડીની અંદર આ પાઇપ ભરાઈ ગઈ છે, એટલે બાથરૂમનું પાણી છે, ચોકડીનું છે, ગટર લાઈનનું નથી। આની અંદર આટલું બધું આ તોડવું પડે છે, જોઈ લો છે ને। કેટલા વળાંકો છે? 1 2 અને આ વચ્ચે ટી મારેલી, પાણી દેખાય છે? હા, આવું બોરિંગની અંદર પાણી હેડે છે। કસ્ટમરના ઘેર 3 માળનો ફ્લેટ છે, તેની અંદર પાણી, નીચેનું મકાન છે, 2 માળનું પાણી નીચેના મકાનમાં આવે છે। મણિભાઈ પોતે જ છે। હવે બીજી સાઈડમાં બતાવી દો, જોતા રહેજો ભાઈઓ, મારી બહેનો। આની અંદર એ હવે જો આ સાર છે, કેટલો સાર નીકળ્યો છે જોઈ લો। આવો પાઇપની અંદર આ સાબુથી કપડાં ધોવો ને તો આવો સાર નીકળે છે, જો છે આવો છે સાર પાઇપની અંદર કાઢ્યો છે। તોય સતત મણિભાઈ સવારથી 9 વાગ્યાના આવ્યા છે। એક લાઈન બ્લોક થયેલી મણિભાઈને ચાલુ કરી, એક બાકી છે, જોઈ લો। આ બી પણ થોડું પડ્યું, જોઈ લો। અહીં પણ વળાંક છે, જોઈ લો। આવું ફોરિંગ તોડવું પડે। આ પાણી તળિયાની અંદર છે, જોઈ લો, હું તમને બતાવું। તળિયાની અંદર જોઈ લો છે ને, આવું પાણી ભરી છે। આ પાઇપ બી તૂટેલી છે। એટલે મણિભાઈને એવું કહેવું છે, ફ્લેટની અંદર બધા ભાઈઓ રહેતા હોય, પણ નીચેના માળનું કામ હોય અને ઉપર 2 રૂમ હોય મકાનના, એ લોકોનું પાણી નીચેવાળાના રૂમમાં પહેરી જતું હોય, તો હળી મળીને પૈસા જે થતા હોય એ સરખા ભાગે આપવા પડે અને નીચેના માળવાળાને કોઈ તકલીફ ના પડે। તો આવું કામ હળી મળીને કામ કરવું સાથે રહી, અને જે ખર્ચો થાય એ ભાગ પડતા આપવો પડે। સારો વિડીયો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર બી કરજો, લાઈક બી કરજો, અને મણિભાઈ હવે વિડીયાનું વિરામ કરે છે। જય માતાજી।